મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર અમદાવાદ દ્વારા અહીંયા સમક્ષિતિજ સૂર્ય ઘડિયાળ માટેનું એક ફોર્મેટ આપેલું છે, જેના દ્વારા આપણે સમક્ષિતિજ સૂર્ય ઘડિયાળ એટલે કે સૂર્યના કિરણો દ્વારા આપણે સમયને જાણી શકીએ છીએ। આ એક ટેકનોલોજી એવી છે કે પહેલાંના સમયની અંદર જ્યારે આપણે ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળ નહોતી ત્યારે આપણે આ સૂર્ય ઘડિયાળનો ઉપયોગ કરી અને સમયને જાણી શકતા હતા। તમે જોઈ રહ્યા છો અહીંયા સમક્ષિતિજ સૂર્ય ઘડિયાળ છે, તો સૂર્ય ઘડિયાળની અંદર આપ જોઈ રહ્યા છો અહીંયા નોમોન છે, નોમોન મધ્ય ભાગની અંદર આવેલો છે અને અહીંયા 6 PM થી 5, 4, 3, 2, 1 એ જ પ્રમાણે 6 AM થી 7, 8, 9, 10, 11 AM બતાવેલું છે। તો બરોબર આ મધ્ય નોનોમને વચ્ચેના ભાગેથી લાકડાની સળી કે બોલપેનને રાખી અને સૂર્યપ્રકાશ આધારે આપણે આ ઘડિયાળમાં સમયનું નિદર્શન કરી શકીએ છીએ। હોય છે તો અહીંયા જુઓ નોમોન છે વટલો ભાગ બરોબર જોયો, પછી અહીંયા ભૌગોલિક ઉત્તર દિશા છે એટલે કે આ દિશા ઉત્તર બાજુ રાખવાની કરીએ 4 અને 8ની અંદર। હવે આપણે વાત કરીએ તો 4 અને 8નો સમય થયો છે, આપણી આ સૂર્ય ઘડિયાળ છે, સૂર્યનો પ્રકાશ પડે છે એના ઉપરથી આપણે જો અહીંયા કંપાસ છે તો અહીંયા ઉત્તર બાજુ રાખવાનું છે એટલે 0 0 આવે છે, જુઓ નોર્થ 0 જોયો તમે, તો આ નોર્થ 0 પર આપણે રાખીશું આ આપણા નોમોનને। તો નોમોનને આપણે અહીંયા આ જ રીતે આપણે જો અહીંયા નીચે મૂકીએ છીએ મોબાઈલને તો 0 0 ઉપર રાખેલો છે, જુઓ દિશા તમે જોઈ શકો છો અહીંયા કે નોમોન 0 0 નોર્થ ઉપર છે, એ જ દિશાને આપણે આ બરોબર વચ્ચેલા ભાગને આપણે નોર્થ દિશામાં રાખીશું અને અહીંયા જો આપણે આ ઘડિયાળ આને આપણે આના ઉપર રાખીશું તો તમે જોઈ શકો છો અહીંયા કે આ રીતના આપણે ઘડિયાળ 4ની આસપાસ આવે છે। જુઓ તમે જોયો તમે સમય 4 અને 5ની વચ્ચે એટલે કે અહીંયા 4 અને 5 વાગ્યા છે, તો અહીંયા 4ની નજીકનો સમય છે, તમે જોઈ શકો છો અહીંયા 4ની નજીકનો સમય છે જે ઘડિયાળનો પડછાયો ત્યાં આવે છે। આ રીતે આપણે પહેલાના સમયની અંદર નોર્થ 0 ઉપર બરોબર આ રેખાને આપણે નોર્થ દિશામાં રાખવાની હોય છે અને બરોબર મધ્યની અંદર આ રીતે આપણે આ બોલપેનને સ્થિર કરી અને આ રીતે આપણે ઘડિયાળનો સમય જોઈ શકીએ છીએ। જે તમે જુઓ છો 4 અને 5 કલાક વચ્ચે 4 ભાગ કરેલા છે એટલે કે 4ના પહેલા ભાગની અંદર આ પડછાયો છે એટલે કે 4ની નજીકનો સમય છે, જે આપણે જોઈ શકીએ છીએ અત્યારે ઘડિયાળમાં 4 ને 10 થયો છે। આ રીતે આપણે પહેલાના સમયની અંદર આપણે ઘડિયાળને સમય નોંધી શકતા હતા, બરાબર છે।